અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામથી અંધાપુર સુધીનો રોડ 3 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્રના ભ્રષ્ટ બાબુ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ રોડ ન બનતા સ્થાનિકોએ અનેકવાર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હોવા છતાં સ્થાનિકોને ગેરમાર્ગે દોરતા હોવાના જવાબ આપી હોવાના આક્ષેપ સાથે રોડની કામગીરીને લઈ સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવી સત્વરે રોડ બનાવવાની માંગ કરી હતી। ફરેડી માજી સરપંચ વણકરના સવેડા આવી। હવે અમારી એવી રજૂઆત હતી કે ભાઈ ફરેડીથી અણદાપુર રોડનો રસ્તો પ્રધાનમંત્રી સડક મંજૂર છે, લગભગ આખરી 2 થી 3 વર્ષ થઈ ગયો અને 2 વર્ષ પહેલાંથી ડામર રોડ બનાવેલો છે, રોડ બનાવેલો છે, ખાલી મેટાલિકલી પાથરેલી છે અને વારંવાર રજૂઆત કાર્યપાલક ઇજનેરને કરવા જઈએ છે તો એ કોન્ટ્રાક્ટરનું નામ આવે, કોન્ટ્રાક્ટરનો નંબર આવે તો કોન્ટ્રાક્ટર કોઈ ફોન ઉપાડતા નથી અને સાહેબે અજુકતો જવાબ આવે કે 15 માર્ચે પૂરો થઈ જાય, 15 જાન્યુઆરીએ પૂરો થઈ જાય। આ અઠવાડિયામાં મેં કોન્ટ્રાક્ટરને બોલાવી લઈએ તો અત્યારે ચોમાસું આવવાની તૈયારી છે તો પબ્લિકને અવર જવર કરવા માટે ફરેડીથી અંધાપુર સુધી જવું તો ત્યાં ખેડૂત ફરેડીની જમીન આવેલી છે તો લોકો કેવી રીતે અવર જવર કરી શકે, કોઈ સાધન જઈ શકતો નથી। તો વિનંતીથી તત્પરે આ રોડનું કામ પૂરું થવું જોઈએ એવી અમારી અપેક્ષા છે અને આ કાર્યપાલક ઇજનેરને શું છે કે પછી કોન્ટ્રાક્ટરને શું છે મને કંઈ ખબર પડતી નથી, જેથી સત્વરે તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી।